દોસ્તો, અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવો રીલ શો જે જોઈને આમ તમને લાગશે કે યાર આ તો જમાવટ કરી દીધી. આ છે જમાવટની જોરદાર ટચુકડી ટ્રિવિયા. શું તમે જાણો છો સચિન તેંડુલકર વિશ્વના સૌ પ્રથમ બેટ્સમેન છે જેમને થર્ડ અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યા હતા? વર્ષ હતું 1992. ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં આફ્રિકા સામે જ મેચ રમી રહી હતી. સાઉથ આફ્રિકા માટે આ મેચ મહત્વની હતી કેમ કે લાંબા સમયના બેન પછી સાઉથ આફ્રિકા સિરીઝ રમી રહી હતી. આ ટૂરની પ્રથમ જ મેચમાં આ ઘટના બની. સચિન 35 બોલમાં 11 રન પર રમી રહ્યા હતા. સામા છેડે રવિ શાસ્ત્રી હતા. સચિન સિંગલ રન લેવા માટે દોડ્યા, પરંતુ સામે છેડેથી શાસ્ત્રીએ રન લેવાની ના પાડી એટલે સચિનને પાછા વળવું પડ્યું. પરંતુ સચિન ક્રીઝની અંદર ફરી પહોંચે એ પહેલાં એ સમયના વર્લ્ડના બેસ્ટ ફિલ્ડરમાંથી એક જોન્ટી રોડ્સે બોલ થ્રો કર્યો અને બોલ ડાયરેક્ટ સ્ટમ્પમાં લાગ્યો. અમ્પાયર કાર્લ લિબેનબર્ગે થર્ડ અમ્પાયર તરફ ઇશારો કર્યો અને ક્રિકેટમાં એન્ટ્રી થઈ ટેકનોલોજીની. લોકોનું ધ્યાન લાલ અને લીલી લાઇટ્સ પર હતું. લાલ લાઇટ ઝબકી. થર્ડ અમ્પાયર દ્વારા આઉટ જાહેર થનાર પ્રથમ ખેલાડી બની ગયા ધ લેજેન્ડરી સચિન તેંડુલકર. ક્રિકેટની એક ખૂબ મજાની વાત જે સાંભળીને કદાચ તમને ઝટકો લાગશે જ. શું તમે જાણો છો ક્રિકેટનો પહેલો વિશ્વ કપ પુરુષોનો નહીં પરંતુ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ હતો, એટલે કે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ હતો. યસ, ક્રિકેટ ઇતિહાસનો સૌથી પહેલો વર્લ્ડ કપ મહિલાઓ રમી હતી વર્ષ 1973માં. પુરુષોનો પ્રથમ વર્લ્ડ કપ તો આ પ્રસંગના પણ છેક 2 વર્ષ બાદ એટલે કે વર્ષ 1975માં રમાયો હતો. મહિલાઓનો આ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાયો હતો. સર જેક હેવર્ડ નામના બિઝનેસમેનને આ વિચાર સૂઝ્યો હતો અને તેમણે આ ટુર્નામેન્ટ માટે 40,000 પાઉન્ડનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, ઇન્ટરનેશનલ 11 અને યંગ ઇંગ્લેન્ડ આ બધી ટીમ્સે ભાગ લીધો હતો. ઇંગ્લેન્ડ આ વર્લ્ડ કપ જીત્યું હતું અને ઓસ્ટ્રેલિયન ટીમ રનરઅપ રહી હતી.